નમસ્કાર ખેડૂત મિત્રો કે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છે કે આપણે એગ્રોસેલ કંપનીનું મહાલાભ ખાતરનો ઉપયોગ કરેલો છે કે એમના મગફળીના પાકમાં મહાલાભનો ઉપયોગ કર્યો તે ખેડૂત મિત્રો પાસેથી જાણવી તો કેવો એને કઈ રીતનો અભિપ્રાય મળ્યો, એનું મહાલાભનું રિઝલ્ટ કેવું મળ્યું. તો સીતારામ મયુરભાઈ, તમારું આખું નામ બોલજો ને ભાઈ. આપણે આ ગામનું નામ કુંડવી, તાલુકો, જિલ્લો. આપણે એગ્રોસેલ કંપનીનું મહાલાભનો ઉપયોગ કરેલો છે કે કેટલી બેગનો કર્યો હતો? 3 બેગનો ઉપયોગ કર્યો હતો. તે જે આપણે ઓલપાના પડામાં જે નીચલી કટકી હતી એમાં નાખેલું હતું, તો એમાં આપણે એગ્રોસેલ કંપનીનું મહાલાભ નાખ્યું હતું, એમાં તમને કેવો અભિપ્રાય મળ્યો છે? આમાં મહાલાભ નાખેલું છે અને આમાં નથી નાખેલું. એ તો સોળ જ કહી દેશે કે ભાઈ મહાલાભ નાખેલું છે, એમાં સોળ જોવો, એની હાઈટ જોવો. આ કુંડીની પાણી ઉત્તાર વધી ગયું ને આમાં નથી વધ્યું. તો આપણે મહાલાભ નાખેલું છે, એનું કેવી રીતનું રિઝલ્ટ છે એક મને બતાવજો. ફૂલ દાણો ભરાઈ ગયેલો છે. ટૂંકમાં આખો દાણો ભરાઈ ગયો, ફોલાતી નથી. બરાબર રહેજો આમાં ને આ નથી નાખ્યું એમાં. આમાં દૂધ ફૂલ્યા છે. ટૂંકમાં દાણા ભરાવાની સંખ્યા થોડીક ટૂંકમાં દાણો ભરાણો નથી જેવો જોઈએ. આમાં મરિયા જાજા છે, જોવું છે. જેમાં મહાલાભ નથી નાખ્યો એમાં મરિયાની સંખ્યા કેટલી છે અંદાજે તમારા? 50%. 50%. અને મહાલાભ નાખ્યો એમાં જો 10% હશે. 10% ટૂંકમાં 30 સિંગ હોય તો 5 મરિયા નીકળે. તો આપણે એગ્રોસેલ કંપનીનું મહાલાભનો જે આપણે ઉપયોગ કરેલો છે આપણા સિંગમાં, તો વીઘે કેટલું નાખ્યું હતું? વીઘે 5 કિલો નાખ્યું હતું. અને કઈ રીતનું આપ્યું હતું? કઈ રીતનું? ઓળુમાં નાખેલું હતું. તો આપણે એગ્રોસેલ કંપનીનું જે મહાલાભ પોટાશ 23%, મેગ્નેશિયમ 11% અને સલ્ફર 15%. તો કોઈ બી ખેડૂત મિત્રો પાયામાં પણ વાપરી શકે અને સાહમાં આપવું હોય તો પણ આપી શકે. સાહમાં તે તો આપણે મહાલાભ વાપર્યું તો એમાં તમને બીજા ખેડૂત મિત્રો વાપરે તો તમારો શું અભિપ્રાય છે? જો હરખું સુખેથી આપણે ફળદ્રુપ જોતું હોય તો મહાલાભનો એકવાર અવશ્ય ઉપયોગ કરો, એવું મારું કહેવાનું છે. અને આપણે ખેડૂત મિત્રો એક નજર સામે જોઈ એકવી છે કે આપણે જે એગ્રોસેલ કંપનીનું માલ આમાં નથી નાખેલું, એમના પણ છોડની સંખ્યા અને સિંગની આમાં મરિયાનો ટૂંકમાં સંખ્યા વધુ છે કે ભાઈ દૂધ ફૂલ્યો દાણો કેવી. અને આપણે જે મહાલાભ નાખેલું છે તેમને પણ જુઓ કે એકદમ ભરાવદાર સિંગ છે ને આમાં મરિયાની સંખ્યા ન્યૂનતમ છે, એટલે કે હાવ ઓછી માત્રામાં છે. હાવ એવું નથી કહેતો કે ભાઈ નથી એમ, પણ હાવ ન્યૂનતમ છે. અને એની મૂળની પણ સંખ્યા, મૂળ ટૂંકમાં મૂળનો પણ વિકાસ સારો છે અને છોડનો પણ સારો છે. અને છોડ એટલું પાણી વરસાદ હોવાથી પણ હજી પીળો પડ્યો નથી. ને આપણે આમાં નથી નાખેલું, એની છોડની હાઈટ પણ ટૂંકી છે અને મરિયાની સંખ્યા પણ વધુ છે. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ કે જેમને આપણા એગ્રોસેલ કંપનીનું મહાલાભ ખાતરનો ઉપયોગ કરેલો છે. તો એ ખેડૂત પાસે તેના માહિતી લેવી કે ભાઈ મહાલાભનું આપ્યું તો આપણે પાક સિંગમાં, તો એનું કેવું રિઝલ્ટ મળ્યું. ભાઈ તમારું આખું નામ બોલજો ને. મયુરભાઈ નારણભાઈ સાંગાણી, ગામ રોયલ. આ જે આપણે વાડી છે એ વાડી ક્યાં ગામમાં આવે છે? આપણે કુંડવી ખાતામાં આવે છે. તાલુકો, જિલ્લો. તો આપણે એગ્રોસેલ કંપનીનું મહાલાભ નાખ્યું હતું તો આપણે કેટલું લાવ્યા હતા ભાઈ? હું 3 થેલી લાવ્યો તો અડધામાં અખતરો કરવા, અને વીઘે મેં 5 કિલો નાખેલું. વીઘે 5 કિલો નાખેલું. તો તમે જે મહાલાભ નાખ્યું તો એનું કેવું કામ રિઝલ્ટ મળ્યું? આ વરસાદી વાતાવરણ છે તો કે ભાઈ બધા એમ કે પીળી પડી જાય, ટૂંકમાં માલ આપણે જે નાખ્યું છે અને પાણી પણ અમુક જગ્યાએ ભરેલું છે, તો જે મહાલાભ નાખ્યું ને જે સિંગમાં પાણી ભરાણેલું છે તો તેમનું કેવું રિઝલ્ટ મળ્યું તમારા? થોડુંક કહો તો ભાઈ. એમાં રિઝલ્ટ સારું છે. જે એમાં આપણે અડધામાં જે મહાલાભ રાખ્યું છે એમાં બહુ સરસ છે, અને અડધામાં નથી, એમાં દૂધ ફૂલ્યા દાણા છે અને આ બધી સિંગ ભરાઈ ગઈ છે. તો એકાદો છોડવો તમે આ બધા ખેડૂત ભાઈઓ જાણે ખેવો ને ભાઈ, એ પોતાનું મૂકજો, આમ સીધું મૂકજો.
ધોવી પડે કોઈ વાંધો નહીં. તો આપણે મહાલાભ નાખેલું છે તો આમાં કેવું રિઝલ્ટ મળ્યું? આ તો તમે જો આ બધો ભરાઈ ગયેલો તૂટતી નથી. આ બધો કઠણ દાણો થઈ ગયેલો છે અને એક્યામાં દૂધ પુલ્યો પણ દાણો રહેલો નથી. ખાલી દાણા જ રાખો ને એ બધા એમ ભાઈ ધોઈને એનો ફોટો. તો એગ્રોસેલ કંપનીનું મહાલાભ કે જેમાં પોટાશ 23%, મેગ્નેશિયમ 11% અને સલ્ફર 15% આવે છે. તો કોઈ બી બીજા ખેડૂત મિત્રો વાપરે તો તમારું કેવું મંતવ્ય રહેશે? આમાં તમને 100% રિઝલ્ટ મળે. દાણો ભરાય ને વ્યવસ્થિત થાય, પોઢો દાણો થાય છે અને આમાં ગોંગડા કે દૂધ ફૂલ્યો દાણો ટૂંકમાં રહેવાનો મરજાની સંખ્યા નિહોત રહેશે. બહુ ઓછી સંખ્યામાં રહી છે. આમાં રિઝલ્ટ સારામાં સારું છે. મહાલાભ વાપરો એવું મારું તમને ખેડૂત મિત્રોને વિનંતી કરીને મારું બોલું છે, એક નિમંત્રણ છે. નિમંત્રણ છે. તો આપણે ખેડૂત મિત્રોએ કે ભાઈ એમને મહાલાભનો ઉપયોગ કર્યો હતો તો એમના મોઢેથી કહે છે કે અમને સારું રિઝલ્ટ મળ્યું છે. તો કોઈ બી ખેડૂત મિત્રો આપણે કોઈ બી પાયાના ખાતરમાં અથવા ઉપરથી આપવું હોય તો મહાલાભ વીઘે 5 કિલો એટલે કે અવશ્ય એકવાર ખાલી ઉપયોગ કરો તેવી એક અમારે ભલામણ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.